આ તરફ ખેડા જિલ્લાની પણ જરા વાત કરીએ, જ્યાં ક્ષત્રિય સમાજે હવે હુંકાર ભર્યો છે। રૂપાલાની ટિકિટ પાછી નહીં ખેંચો તો કુરુક્ષેત્ર બનશે ગુજરાત। કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ ક્ષત્રિયોએ આ હુંકાર ભર્યો છે। પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા ક્ષત્રિય સમાજે ઉગ્ર માંગ કરી છે। રૂપાલાએ સમાજને અંદર ઝઘડાવવાનું તેમણે કામ કર્યું છે તેવું આગેવાનો સ્પષ્ટ આરોપ લગાવી રહ્યા છે। પાર્ટીએ એક વ્યક્તિની નહીં સમાજની વાત માનવી જોઈએ તેવું આગેવાનોનું સ્પષ્ટ માનવું છે। અમારી બેન દીકરીઓ ઉપર જે ટિપ્પણી કરવામાં આવી છે, અભદ્ર ટિપ્પણીને કારણે એક સમાજ નહીં પણ ચાર સમાજ આહત થયા છે। જ્યારે માફી માંગવા ગયા ત્યારે જે સમાજમાં ગયા હતા એમાં પણ એમણે કહ્યું છે કે હું તો ખાલી પહોંચી ગયો, તો એ સમાજનો પણ વિરોધ છે। પછી એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે પટેલ સમાજનો કડવા લેવાનો, અને લેવા પટેલને એમણે ગોધરિયા કહ્યા, પણ હજુ લોકોને કઈ આદિવાસી સમાજને ખબર નહીં પડી કે આ ગોધરિયા શબ્દ અમારા માટે વાપર્યો છે, એટલે આદિવાસી સમાજને પણ આહત થયો છે। પટેલ સમાજમાં પણ બે ભાગલા પડ્યા છે।